સમાચારમાં આગળ વાત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર યાત્રાધામ વીરપુરમાં 226મી જલારામ જયંતીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। તેથી યાત્રાધામ વીરપુરની મુખ્ય બજારો, મકાનો, ગેસ્ટ હાઉસ સહિત જગ્યાઓ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે। વિશ્વવિખ્યાત સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। વીરપુરમાં દિવાળી બાદ ફરી દિવાળી જેવો માહોલ સર્જાયો છે। વીરપુરમાં સુરતથી સાયકલ યાત્રા કરી બાપાના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સાથે જ વીરપુરમાં ઘરે ઘરે રંગોળીઓને આસોપાલવના તોરણ બંધાયા છે। તો વીરપુર જલારામ ગ્રુપ દ્વારા 226 કિલો બુંદીની પ્રસાદીનું વિતરણ થશે। આજે જલારામ જયંતિ હોવાથી ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે। વીરપુરમાં આજે ભક્તોનું જમાવડો જોવા મળી રહ્યો છે। જલારામ ગ્રુપ દ્વારા 226 કિલો બુંદીનું વિતરણ કરાશે। વીરપુરમાં દિવાળી બાદ આજે ફરી એકવાર દિવાળીનો માહોલ છે। ઘરે ઘરે રંગોળીઓ અને આસોપાલવના તોરણ બંધાયા છે। ત્યારે વીરપુરમાં જલારામ જયંતિને લઈ અને ભારે જો કે તૈયારીઓ કરવામાં આવી છે। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે વીરપુરમાં ખાસ આયોજન હાથ ધરાયું છે। વીરપુરમાં ઘરે ઘરે આજે રંગોળીઓ કરવામાં આવી છે, આસોપાલવના તોરણ બંધાણા છે। વીરપુરમાં આજે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે, કારણ કે આજે જલારામ બાપાની જન્મ જયંતિ છે। ત્યારે જલારામ જયંતિને લઈ દિવાળી બાદ ફરી એકવાર વીરપુરમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું છે, ભક્તિમય વાતાવરણ સર્જાયું છે। एकदम दिवाળી જેવો માહોલ છે ને ખૂબ આનંદદાયક અહીંયા જલારામ જયંતિ ઉજવાય છે ને ખૂબ જ આનંદ સાથે આ તહેવાર ઉજવાય છે। બહુ ઉત્સાહ છે અને અહીંયા બી વીરપુરમાં બી સારા એવા ભક્તો છે કે જલારામ બાપાની સારી ભક્તિ કરે છે અને બહુ ઉમંગ છે। આજે જલારામ જયંતિ નિમિત્તે અમે ત્યાંથી ધોરીકોઈથી આવ્યા છે। અમને બહુ સારું લાગે છે। 20-35 વર્ષથી અમે જલારામ બાપાના દર્શન કરીએ છીએ। આજે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિના પાવન પ્રસંગે લાખો ભાવિક દર્શનાર્થીઓ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવશે, મહાપ્રસાદ લેશે। જલારામ બાપાનો જય જયકાર કરવા માટે 8:30 કલાકે વીરપુરના મીનડવાવ ચોકમાંથી એક ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે। એ શોભાયાત્રામાં વીરપુરના તમામ ગ્રામજનો અને બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાશે।